શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. આગળના વિડીયોમાં આપણે સાંભળ્યું કડવા 1 થી 31 ઓખાહરણ જે ભટ્ટકવિ પ્રેમાનંદ દ્વારા રચાયેલું છે, જે ચૈત્ર માસમાં સાંભળવામાં આવે છે. આ ઓખાહરણ ચૈત્ર માસમાં સાંભળવાનો મહિમા એ છે કે જે સાંભળવાથી આખો વર્ષ તાવ, એકતર્ય કે કોઈ પણ પ્રકારના તાવ આવતા નથી. ભૂત પ્રેત બાધા વગેરેમાંથી મુક્તિ મળે છે. એવું પણ કહેવાય છે કે શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મ સ્કંદમાં શુકદેવજી દ્વારા રાજા પરીક્ષિતને કથા કહેવામાં આવી છે. તે ભટ્ટકવિ પ્રેમાનંદી કાવ્ય સ્વરૂપના કડવામાં રૂપમાં રહેલી છે. ઓખાહરણની આ કથા જે 3 દિવસ સાંભળવાનો મહિમા છે. પહેલા વિડીયોમાં આપણે સાંભળીએ કડવા 1 થી 31. આજે આપણે આ વિડીયોમાં સાંભળશું 32 થી 63. આમ 3 દિવસ ઓખાહરણ જો સાંભળવામાં આવે તો તાવ, અક્તર્યો આવતો નથી. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. સહ્યર ક્ષત્રેશે થઈને મને સ્વપ્નમાંથી જગાડી રેહો, ઉમૈયાનો વર આજ સફળ થયો, ને જપતા દાડી દાડી રેહો. અધવચ કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી તરત મેલ્યું વાઢી રેહો. બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા, છેતરી જાય છે દાડીઓ. ભૂંડી સૈયર શત્રુ શે થાયને લાગી, મને સ્વપ્નોમાંથી જગાડી રેહો. કડવું 33મું. ચંદા તું તો જીવો કરોડ વરસ, સ્વપ્ને થયો સંયોગ, સાપ દઉં સૂરજ દેવતા, મુજ જોગ પડ્યો વિજોગ. સ્વપ્નમાં મારા પિયુજી શું અમે કરવા લીલા લેર, અમૃત રસ હું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર. કંથ વિજોગણ કામને ગઈ પંડિતની પાસ, હું તમને પૂછું પંડિતો એક દિનના કિતના માસ. ફરી ફરી પંડિત એ કહે સાંભળ ઓખા કર જોડ, એક પળ પીયું વિના લાગે વરસ કરોડ. ઓખા પૂછે ઓ પંખીડા તારી 2 પાંખો માગીશ, હું મારા સાજનને મળી તારી પાંખો પાછી દઈશ. પાંખ પ્યારી પંથ વેગણો તારો પિયું કોણ જ દેશ, કોણ રંગે તારો પિયું હશે પહેરે કોણ જ વેશ. પિય વિજોગે પીળી થઈ મારું તન મન સુકાય જાય, ગૌરી તું વાહન ચડી તો મારો સંદેશો ન લઈ જાય. લેખ લખ્યા છઠ્ઠી તણા તે વટી કયમ જાય, કર્મે લખ્યું તે ભોગવે એનો પક્ષ કરે ચતુરાય. મધ્ય નિશા સમરે માળિયા મારુતિ રાજકુમારી, ક્યાં ગયો રે બાય મારા સ્વપ્નનો ભરતાર. મેંઢણ મારું ક્યાં ગયું રે બાય મારો ચૂડલો હતો જે હાથ, પિતામાં ઢળ્યું ગયું રે બાય મારે અમૃત આવ્યું જે હાથ. પીયું પરદેશિયા રે ભૂંડા મને લીધી છે નવસાથ, આજ વેરણ થઈ રે બાય મારા સપના કેરી રાત. લાખ સખી વિખ પીવું રે બાઈ મારો કાઢું પાપી પ્રાણ, હવે હું કેમ કરું રે બાઈ મને વાગ્યા વિરહના બાણ. પાપી મારો જીવડો રે ઓખાબાઈએ પડતું મેલ્યું ધરણ, રોતા રોતા જ્યાં ગયા રે ઓખાબાઈએ રોપ્યા વાડી વન. નાથ મેલી ગયા રે બાઈ મારા કોણ જન્મના પાપ, આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ન કેરી રાત. જો બન મેં તો જાળવ્યું રે જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ, જો પ્રભુ નહીં મળે તો હું તો મારા પ્રાણ ત્યજીશ. કડવું 34મું. ઓખા રૂવે ચિત્રલેખા વિનવે, કેલી સૈયર નવરોય, સ્વપ્ને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ. જળ વલોવે માખણ નીપજે લુખું કોઈ ન ખાય, માને વહાલી હતી સખી તું તો ચિત્ર લેખાય. વેરણ થઈ વિધાત્રી જેણે આડા લખ્યા આંક, એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાક. કરમ લખાવે તો લખેલ ભરીને મેલ્યા આંખ, કરીના ફળ ભોગવો એમાં વિધાત્રીનો શો વાંક. વિધાત્રી આપે એને લક્ષ દિયે ન આપે એને છેક, એકવાર પોકારે બારણે તેને પુત્રી જનેક. લાંચ લઈ લખતી હતી તો આપત સૌથી પહેલું, મારા પિયું વિજોગણ જાણતી મારું મરણ લખાવત વહેલું. કડવું 35મું.
સ્વપ્ન સાચું ન હોય સહિયર મારી, સ્વપ્ન સાચું ન હોય. એક રંક હતો તે રાજ્ય પામ્યો, સ્વપ્નાધર્મો જાર રે, હસ્તી ઝૂલે તેને બારણે. રથ ઘોડા પરમ વિશાળ જાગીને જોવા જાય ત્યારે, ગંધર્વ ન મળે સ્વપ્ન સાચું ન હોય. એક નિર્ધનિયો તે ધન પામ્યો, સ્વપ્નાંતરમાં સાર, એના દેશ વિદેશ વહાણ ચાલે. વાણો તરછે સાર જાગીને જોવા ગયો ત્યારે, કોને લાવે પાસ સ્વપ્ન સાચું ન હોય. વાણો તરસે સાપ જાગીને જોવા લાગ્યો ત્યારે, કોને લાવે પાસ સ્વપ્ન સાચું ન હોય. એક મૂરખ હતો સ્વપ્ન તારમાં ભણ્યો વેદ પુરાણ, જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ, સ્વપ્ન સાચું ન હોય સૈયર મારી, સ્વપ્ન સાચું ન હોય. એક વાંજિયો તે સપનાસરમાં વેગે પામ્યો બાળ, જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ. સ્વપ્ન સાચું ન હોય સૈયર મારી, સ્વપ્ન સાચું ન હોય. કડવું 36મું. ચિત્ર ચાલીને વાણો વણીને, રંગે ભેટીને પટ મેલીને, લેખણ લાવીને કરમાં સોહીને, રંગ ભરતી રે ચિત્ર કરતી રે. હવે સ્વર્ગ લોક લખાય રે, લખ્યા સ્વર્ગ લોકના રાય રે. સુરલોક લખ્યા, પડલોક લખ્યા, જનલોકને તપલોક લખ્યા. સત્યલોક લખ્યા, વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા ને ગાંધર્વ લખ્યું. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તે વાલોલ બોલાવો ને. ઓખા આવીને કાગળમાં જોઈ રે, એ તો રાત્રે લોચન રોય રે. બાળ્ય બાળ્ય આ તો નથી ગમતું રે, તેને વનવગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાલીને વાનો વાણીને, લખાણ લાવીને કરમાં સોહીને, રંગ ભેળીને પટ મેલીને, હવે પાતાળ લોક લખ્યા રે. પાતાળ લખ્યું, રસાતળ લખ્યું, અતળ લખ્યું, ભૂતળ લખ્યું, વિતળ લખ્યું, તેણી વાર રે. લખ્યા પાતાળ લોકના રાય રે, નાગલોક લખ્યા તેણી વાર રે. વાસુકી નાગ લખ્યા, તક્ષક નાગ લખ્યા, પુનરિક નાગ લખ્યા તેણી વાર રે. ને મણિધર નાગ લખ્યા, ને શેષ નાગ લખ્યા તેણી વાર રે. મારી ઓખાબાઈ સલોણા ઓરા આવો ને, આમાં હોય એને હસીને બોલાવો ને. બળ્યું બળ્યું એનું દર પરે, હું શું સ્વપ્નમાં પરણી આવા સ્વપ્ન રે. આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારી ચિત્રલેખા તારા બાપ રે. ચિત્ર ચાળીને વાનો વાળીને, દીવો બાળીને કાજળ પાડીને, મૃત્યુલોક લખાય રે. લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું ને આલિયાબાર લખ્યું ને, મુલતાન લખ્યું ને મારવાડ લખ્યું. ખુરાસન લખ્યો ને બંગાળ લખ્યો ને, એક મુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા રે. સ્વાન મુખા લખ્યા, માંજર મુખા લખ્યા, હસ્તી મુખ લખ્યા ને ગાંધર્વ મુખા લખ્યા. એક દંતા લખ્યા, ચરિત્રવાળા લખ્યા ને, લખી વનસ્પતિ ભાર 18 રે. ઓખા આવી જુઓ ભરથાર રે, બાય કાગળ લખ્યો તે તારો પાડ રે. હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે, બાય લખતા તે લેખણ તૂટી રે. ખડિયામાંથી રૂશનાઈ ખૂટી રે, થયો કાગળનો અંબાર રે, તને સ્વપ્નમાં નથી લાગ્યું સાચું રે. કડું 37મું. સોરઠ દેશ સોહામણો, મુજને જોયા ના કોડ, રત્નાકર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો ને ચડ્યો ગઢ ગિરનાર, ન નાયો ગંગા ગોમતી એનો એળે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો, ટેલ ગેલ કરંત, ગંગોતક ભરી કંચુકી, રાય હરિ ચરણે દરદ. સોરઠ સુખડ માનવી, રોજ નિત નિત કરે વ્યવહાર. એક નગર રહે માનવી, તેના ઘણા ઘણા જુહાર. આજે રે સ્વપ્નમાં દીઠા ગોમતીના નીર રે, આજે રે સ્વપ્નમાં દીઠા હળધરજીના વીર રે. આજે રે સ્વપ્નમાં દીઠો સુંદર ભરતાર રે વર. તેથી અમે અડધા ઊંઘ્યા ને અમે અડધા જાગતા રે. કડું 38મું. ચિત્ર ચોળીને વાનો વાળીને, રંગ ભરીને પટ મેલીને, રંગ ભરતી રે ચિત્ર કરતી રે, લેખણ લાવીને કરમાં સોહીને. હવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકાય રે. લખી જાદવપતિ રાજધાની, તેની શોભા શોરઠ સી સમાણી રે.
લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેની વાર રે, કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઔધવ લખ્યા ને અક્રૂર લખ્યા, વાસુદેવ લખ્યા તેની વાર રે, ઓખા આવી જુઓ ની ભરથાર રે, બાઈ તે તો એંધાણ મળ્યા રે, આ ગરડાને માથે પડ્યા રે, એને માથે મુંગટ કુંડળ કાનને, એવા લખજો જો ભગવાન રે, ઓખા આવીને જુઓ ને ભરથાર રે, બાઈ એના સરખો રૂપને ચાળા રે, મારા નાથજી ગોરા અને આ તો કાળા રે, તેમના આમણા જેવા જાળા રે, તેને વડસરો બહુ કહેતા રે, હું પરણે ત્યારે ચોરી સાહીને રહેતા રે, લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,64,000 રે, એથી આગળ લખ્યા તેની વાર રે, ઓખા આવીને જુઓ ભરથાર રે, એ તો રીછડાના બાળ રે, એના માથે મોટા વાળ રે, એના કુળનો મારો કંથ રે, એને ધાવણના દંત રે, એ તો રૂપાળો ને ઊંચો રે, એના મોઢે ઝીણી મૂછો રે, ત્યારે લખ્યા પદ્યું મન રે, ઓખાનું માન્યું મન રે, જાણે હોય કોઈ રે, મુજને પરણ્યો તેનું મોય રે, એને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે માસી પાસે રહેતા રે, એમ કહીને અનિરુદ્ધ લખ્યા શન ન લાગી વાર રે, મુખ મરડી ઊભી થઈ, બાઈ એ મારો ભરથાર રે. કડવું 39મું. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે, પ્રેમ આણી ઓખા બાઈએ છૂટી લીધું તે, કરમાં દઈને કામિની કાંદે છે આલિંગન, માળિયામાં એ મેલી ચાલ્યા પ્રાણતરા જીવન, આણી વારું નહીં જવા દઉં મેં ચાલ્યો તારો છેડો, મારા પિયુજી પર હરો તો મુજને જલ્દી તેડો, ચિત્રલખા એણી પેર બોલી સજોડે છે તે તો પહોંચ્યા દ્વારકામાં, આ તો ચિંતામણીનો ઘોડો રે. કડવું 40મું. આપો આણી એ વર મનું આપો હો આણી, નીતર કાઢું મારો પ્રાણ, એ વર મને આપો હો આણી, મેં સ્વપ્ન દીઠો જે છોગાળો રે, તેની પાપણનો છે સાળો રે, માનું મનડું હૈયું લટકાણે, હે વર મુને આપો હો આણી, જેના દીધે બાહુ અજાન રે, મરકાકૃત કુંડળ કાન રે, અંગે શોભે ભીને વાન રે, વર મુને આપો હો આણી, જેના લક્ષણ 20 ને 12 રે, મુને પરણી ગયા છે કાલ રે, તેને વરસ થયા 10-12 રે, વર મુને આપો હો આણી, વરને લટકતી ચાલ રે, મુને પરણી ગયો છે કાલ, તેને ટપકું દીધું ગોરે ગાલ રે, વર મને મૂણી આપો હો આણી, રાજે પિતાંબર પરિધાન રે, મુને કહેતો ગયો નામ રે, ત્યારે ક્યાંથી સરે સારું કામ રે, રે વર મને આપો હો આણી, ચિત્રલેખા બોલી વાણ રે, સૈયર કેમ થઈ અજાણ રે, બાઈ દ્વારકા તે કોણ જાય રે, વર મુને આણી આપો હો આણી, કોટ કાંગરે ચામુંડાય રે, 56 કરોડ સે ચોકી માય રે, ચક્ર ચઢળતું છે ત્યાં રે, તે વર મુને આણી આપો હો આણી. કડવું 41મું. ઓખા કહે સુણ સહેલી, લાવ્ય કથને વહેલી વહેલી, બાઈ તું છે સુખની દાતા, લાવ્યા સ્વામીને સુખદાતા, ચતુરાને કહે ચિત્રલેખા, બાઈ આણ્યાના ઉપાય કેવા, દુર્પંથ છે દ્વારામતી, કેમ જવાય મારી વતી, ત્યાં જઈ ન શકે રાય કે શક, રક્ષણ કરે સુદર્શન ચક્ર, જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર, નૈણે નીરની ધાર વહે છે, કરજોડી કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી ન શકે ખોટી, સૈયરને સૈયર છે વાલી, મેં જમણા હાથે જાલી, આપણે બેવ જણા સંગાથી, તું પ્રાણદાતા છે વિધાત્રી, મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ, કીધો ચિત્રલેખાએ વિચાર, જાવા દ્વારકા મોજાર, ચિત્રલેખાએ ધારણ કીધી, પછી દેહ પક્ષીણીને કીધી. કડવું 42મું. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારકામાં જાવું, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવો,
11 સહસ્ત્ર જોજન જાવું હરવા શ્રી જગદીશ, સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ. બાય મુજને જાણતો નવ પડે ને, જેમ તેમ વહેલી તાને લાવ્ય મારા કંથને, તું ખોટી થાય છે શાની. જાતિ વેળા ઓખા કહે છે મારો વર્તો રૂડો, કરમે મળ્યા છે કુંવારા માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું મનમાં રાખજે ધીર, સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણે રખે ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી તું એ શું બોલી વાત, તું જ સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો જ ભાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગમતી જાય. ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાળ્યા, તત્ક્ષણ આવ્યા ત્યાં કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખાબાઈ. બાળાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજે વરી ગયો વેહવળ થયું છે મન. ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય, તે મને તમને સંભાળ્યા કરવા મારી સહાય. નારદ કહે બાય રે બાય એમાં તે શું કામ, એક તામસી વિદ્યા તને ભણાવું ઊંઘે વધુ ગામ. ચિત્રલેખા કહે સાચું કહ્યું પણ છેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી જીભે જપતી જાય, ચોરટ કળામાં કૃમ મોડાતે બમણે જોરે જાય. ગામ તો ધારણ પડ્યું ઊંઘ્યા સઘળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી મૂકી મનનો શોક. નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાય, શિવ અને શામળીઓ વળશે યુદ્ધ જોવા જેવું થશે. ચક્કર ચોરી કરતું ચક્કર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્રને દાડે જાય છે ફરવા, એક ઘડી વાર બેસને મુજ સાથે વાતો કરવા. તું ને હું ક્યાં મળીશું તું સાચી કહીની વાત, કોઈ દાડો મુજને સંભાળે દ્વારકાનાથ. ચક્ર મુખેથી બોલ્યું વળી મારું તે ધન ભાગ્ય, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજ્યું નહીં બેઠું નિરાતે લઈ, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણું રે ભુવન, ત્યાંથી આ ઘેરી પરવારી જ્યાં પોઢિયા પધ્યું મન. ત્યાંથી આ ઘેરી પરવારી જ્યાં મારાથી કેરો વીર, સોળ ઘાલીને પોઢિયો મહાધનુષ ધારી ધીર. હમણાં તેને જો જગાડું મારી કેડ કકડાય, માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગ ન સમાય. જુગત અંબે જે જુગત અંબે કરતી તે જાય, હિંડોળા લઈ જાતા દીઠી નારદે તો ત્યાંય. હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠરાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. બે ઘડીમાં આવી પહોંચી શોણિતપુર મોજાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, એણે એનું કામ કર્યું ખોટી સિદ્ધની થાવ. નારદજી કહે છે ચક્કરને તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર મૂર્ખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહે છે ચક્કરને ઉઠી જાને તારું કામ, કાલે પછી ચોરી થશે લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીને વેગે માર્ગે જાય, ઓખાબાઈ તું વાટ જુએ છે મંદિર માણ્યા માય. વાહ વાઈને બારી હલે ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ન આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળ્યા માય, ભલે આવી હું જગાડું વરથાર રે. કડવું 43. ઊંઘ્યા પિયુને જગાડીએ પર નિંદ્રામાંથી ઉગાડીએ, મન સંગાથી એવા બીજીએ બ્રહ્મહત્યા તો સિદ્ધને લઈએ. પડથાર પહેલાં ભામિની જે અન્ન રાંધીને ખાય,
વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય, ભરતાર પહેલા ભામિની જે સુવે સૈયામાય, આંધળી આકરણ અવતરે પડે માર્ગમાય, ભરથારનું જે કહ્યું ન માને આપમતી જે નારી, તે અવતારે હોય બિલાડી માંજરી, ભરથારનું જે કહ્યું ન માને તરછોડે નિજકંત, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત, ઓખા કહે છે ચિત્રલેખાને તું તો બોલે આપ, પિયું પેઢિયા હોય પારણે કરડવા આવ્યો હોય સાપરે. કડવું 44મું. સ્ત્રી ચરિત્ર અનરેડા કોઈ એનો ન લહે મમ, સ્ત્રી સામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ, ઓખા કહે છે ચિત્રલેખાને હવે બોલીશ ન તું આડું, કહે તો મારા પિયુને પગ ચાપી જમાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ આપણી ઉતાવળ શું થાય, એ મોટાનો કુંવર કહેવાવે કાંઈક હશે હથિયાર, ઓશી કે જઈ જોવા લાગી તો એક મોટી ગધાઈ, ઉપાડીને અળગી કીધી ઓખા ચાપે પાય રે. કડવું 45મું. મહાબળિયો તે જાગિયો તેના બળનો ન આવે પાર રે, હરડું હાક મારી કીધા છે હોકાર રે, ધમક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપનું ગામ રે, દ્વારકામાં વસી સઘળા વૈષ્ણવજન રે, અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે, ભજન નાદ કેરા ચક્કરડા તે હોય અપાર રે, ભૂત પેરો જોગણી અસુર કોઈની નાર રે, ડાકીણી છો સાકીણી છો કોણ છો બલાય રે, ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમ્મા ખમાય રે. કડવું 46મું. અનિરુદ્ધ તે જાગીને પેખે ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો, ચિત્રલેખા બોલી શિરનામી તમને લાવી છું જાણી, ઓખાને કરો પટરાણી વરવરવાને અર્થે લાવ્યા હો, નારી ધન્ય દિશો છો કુંવારી, કન્યા પરણું તો થાય અન્યાય, કેમ પરણું હો અસુર નંદની હો. કડવું 47મું. બાળાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે, જાગ્યા જાગ્યા જાદવરા જુગતીથી દેખે રે, આ તો ન હોય અમારી નગરી રે, આ અસુરના માળિયા રે, અમારું ન હોય ગામ રે, ન હોય કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે, અમે રમતા દાડી રે, ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે, અહીંયા નાદ ઘણા વાગે રણતુર ઘણેરા ગાજે રે, ન હોય શંખ શબ્દ સોહામણો રે, મને કોઈ રાંડ લાવી રે મારી દ્વારિકાને છોડાવી રે, કઈ ભૂમિ મારે મુજને ભોળવ્યો રે, આ ઊંચા ઊંચા માળ રે, લોઢે જડિયા કમાડ રે, રત્નાકર છે નથી ગાજતો રે, ચિત્રલેખા બોલતી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત મૂછે ઘાલી હાથ રે, જાણી જોઈને જાત ગળીમાં કેમ બોલીએ રે, મારો વડવો જુગ જીવન પદ્મુમન રાયનો તન રે, તે માટે નહીં પરણું હું દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ તો વડવા તણી રે, સનકાસુરને મારીને 16,000 લાવ્યા નારી રે, તમો સમજો મનમાં તારા બાપે એકે નથી પરણી રે, એકે લગ્ને નવવરિયા રે, ન પૂછ્યા કુળને પળિયા રે, ભાત જાત કોઈની પૂછી નથી ને, તારા બાપની જે હોય અર્જુન સંન્યાસીને થઈ રે, મોં કાઢીને બોલે એવું છે નહીં રે, જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામા કંસ રે, ધાવતા માસી મારી પૂતનાને, ધાવતા મારી માસી રે, કરી કંસની દાસી રે, કુળની વાત કહેતી નથી રે, તારો વડવો માખણીયો ચોર, ચાર્યા વૃંદાવનના ઢોર રે, સાસઘીમાં તો ઉછર્યો રે, સતાજીને કાજે રે મણી લેવા મહારાજ રે, ત્યાંથી પરણે આવ્યા જાંબુવતી રીછડી રે, લાંબા લખને ટૂંકા કેશ રે, વરવો દિશે વેશ રે,
ભૂંડા મુખના સૂજા ઉપર શું મોહી રહ્યા રે? કહો તો વાત વધારી કરીએ, નીકર અહીંથી છાના રહીએ. પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે. તારો વડવો જુગજીવન, તેનો વડવો કૈલાસનો રાજન રે. ઓખાની માડી તો ઉમૈયા સતી રે. હિમાચલની ભાણેજ રે, ગણપતિ એનો વીર રે. ઉમૈયાની અંધાગીનીથી ઓખા ઉપજી રે. તારો વડવો જુગજીવન, એનો વડવો બલિરાજન રે. એક સમયે બલિરાયે યજ્ઞ માંડ્યા રે. બલિરાય જગનો અધિકારી, તારો વડ ભિખારી રે. 3.5 ડગલા માટે કર જોડિયા રે. આટલી વડાઈ શાને કરો એના બાપની ભૂમિમાં રે. કરમહીના કપાળમાં જોઈ ચોડે નહીં કંકુ રે. કહો તો વાત વધારીએ, નીકર અહીંથી છાના રહીએ. આવો છો તો આ કન્યા સુખે વરો રે. કડું 48મું. અનિરુદ્ધ વળતો કોપિયો, ક્યાં ગઈ મારી ગદાઈ? 2 જણના મારી કરું કટકાઈ. તમો જાણ્યું અહીંયા લાવી, કર્યું મોટું ભલેરું કામ. તમને 2 જણને મારી, ઉડી જાઓ દ્વારકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજે, વેગે આવી આડી. મારા પિયુજીને હું મનાવું, લાવી તે તારો પાડ રે. કડવું 49મું. મારા સોરઠિયા સુજાણ, મળ્યા મને મેલશોમાં. મારા જીવનના જીવન પ્રાણ, મળ્યા મને મેલશોમાં. મારા હૈયા કેરા હાર મેલ્યા મને મેલશોના. સાસુડીના જાયા, મળ્યા મને મેલશોમાં. સ્વપ્ને સિદ્ધ ઝાલ્યો તો હાથ, ચાલો તો કાઢું પ્રાણ. તમને દાદાજીની આણ, મળ્યા મને મેલશોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, સાંભળ સુંદરી એ અબળાએ નાખ્યા બોલ. અમશું લડી મારા વડવાની વાત, કાઢી જે વઢી. ત્યારે ઓખા બોલી વાત એ છે દાસલડી. કૌભાંડની તે આપના પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, હું તને વરું. તમો ગાળો દીધી સાર, મારું વેર વળ્યું ખરું. અંતર થયો આનંદ, મનડું મારું ઠર્યું. ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી. તમે 2 થયા છો, એક પરણાવું નહીં. પરણવાની પેર સઘળી મેં લહી, મને મળ્યા નારદ મુનિ વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શેની? પરણાવ માળિયા માય, રાજકુંવરી નાની. કડવું 50મું. માળિયામાં મિથ્ય અગ્નિ પ્રગટ કીધો રે. માળિયામાં દેવતા સાક્ષી લીધો રે. માળિયામાં નારદ તંબુર વાય રે. માળિયામાં કળશ ચોરી બંધાય રે. માળિયામાં પહેલું મંગળ વર્તાય રે. પહેલે મંગળ શાસા દાન દેવાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રાય રે. દાન લે છે કૃષ્ણ તેણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય રે. બીજે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે. દાન લે છે કૃષ્ણ ધણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે. ત્રીજે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 9 સરહાર રે. દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ચોથું મંગળ વર્તાય રે. ચોથે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે. દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં સમે વર્તે સમાધાન રે. માળિયામાં આરોગ્ય કંસાર રે. માળિયામાં 4 સૌભાગ્યવંતી તેડાવો રે. ઓખાબાઈને સૌભાગ્યવંતી કહી બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે. માળિયામાં ત્યાં તો સૌને મેરું થાય રે. કડવું 51મું. બોલ્યા શુકજી પ્રેમ વચન, સાંભળ પરીક્ષિત રાજાન. મળીને બેઠી સૌ સહ્યર નારી, વદે વચન કૌભાંડી કુમારી. સુખ ભોગવો શામને સ્વામી, ચિત્રલેખા કહે શ્રી નામી. બાઈ તું કરજે પિયુના જતન, રાખ હાથે આવ્યું રતન. વરકન્યા સુખે રેજો, બાઈ મુજને જાવા દેજો. અન્ન બેનું આપે છે રાય, તેથી ત્રીજું કેમ સમાય. તમો નર નારી રીજે કીજે, હવે મુજને આજ્ઞા કીજે. વળી ઓખા વળતી વાણી, મારી સહ્યર થઈ અજાણી. સખી ઓખા વળતી ભાખે, કેમ બાઈ જીવું તુજ પાખે. આપણે 2 જણ દિન નિર્ગમશું, અન્ન વહેંચીને જમીશું. દુઃખ થાશે તો દઈ દઈશું શાવા, હવે નહીં
જવા દઉં તુજને જવા, બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં જવા દઉં દુઃખી. હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મા બાપ ફેરી થયા છે માતા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાળાસુરને થાય. ચિત્રલેખા કહે વાણી, મારી સૈયર થઈ અજાણી. પ્રધાન પુત્રી કહેવાઉં છું, માત્ર હું છું બ્રાહ્મણીનું ગોત્ર. તુજ લીધો અવતાર, મેળવ્યા નારી ભરતાર. એમ કહી પ્રસન્ન થઈ, ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન. ઓખાએ આંખડી ભરી, કંઠે આસના વાસના કરી. સ્વામી આશા બાંધી નારી, પણ ચિત્રલેખાને વિસારી. જે દાડે તુજને સ્વપ્ન, તે દાડે મુજને સ્વપ્ન. જાણે અજાણે હું ઓખા તારી, ઉઘાડી મેલી તી બારી. બંને સરખી વિજોગની પીડા, નર નારી કરે ક્રીડા. બેની ચડતી જોબનની કાયા, પ્રીત બંધાને બાંધી માયા. નેહ જગાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ભાવે. પહોંચ્યો ઓખાનો અભિલાષ, પછી આવ્યો અષાઢી માસ. આવ્યા વર્ષાકાળના દન, મેઘ ગાજે વરસે બહુ પરજય. ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે. તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે અંગે. આંખે અંજન બ્રાહ્મણ સાર, તંબોળ કેરા આહાર. નીલવટ ચાંદલો એવો, ચંદ્ર શરદ પૂનમનો જેવો. શીશ ફૂલ શેથો સિંદૂર, તેને મોહ્યો અનિરુદ્ધ સુર. કાને ઝાલ ઝળકતી જોઈ, કામકુમાર રહ્યો છે મોહી. તાકી સોહીએ મોતીની વાળી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી. મોહ્યો ભ્રુકુટીની જોડે, મોહ્યો તે મુખને મોડે. મોહ્યો છે ટીલડી વડે, મોહ્યો કેશની લટે. મોહ્યો ઘૂઘરી ના ગમકે, મોહ્યો ઝાંઝર ના જમકે. દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારકા ગામ. ઘણું ભક્ષ ભોજન કરે આપ, એણે વિસર્યા માને બાપ. પામ્યો અધૂરામૃત પકવાન, તેણે વિસાર્યું હરિનું ધ્યાન. ઓખા સુખ તણો સાગર, તેણે વિસાર્યો રત્નાસર. અનિરુદ્ધને ચાલે છે ગમતી નારી, હિંડે નરની ચાલે નમતી. નારી મુખે આચરતા, હિંડે ઓખાની પોઠણ ભરતા. ઘેલો કીધો મરજાદ મેલી, નવ જુએ દિવસ ને રાત. રાત દિન નિર્ગમે છે રમી, ચારે આંખે જરે છે અમી. નર નારી રમે રંગે વિલાસ, જાય દિન પછી માસ. સુધ બુધ તો વિસરી તહી, એટલે ચોમાસું ગયું વહી. ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે. કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ. સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. એક સમય સહિયર આવી, શરદ પૂનમની રાત. માણેક કટારી પૂર્ણિમા રે, ઉત્તમ દિને આસો માસ. ચંદ્રમાને કિરણે બેઠા, હિંડોળે નરનાર. હાસ્ય વિનોદ મારે કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયનો રે, તેને દીઠી રાજકુવારી. કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નાર. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાય. રાતી આંખલડી રે, ફૂલે દિશે છે કાય. હિંડે ઉર ઢાંકતી રે, થયા છે નખપાત. અધરમાં શ્યામતા, કોઈ પુરુષ દંતનો ઘાત. સેવક સંચર્યો ને, એવો દીઠીને દયદાર. મંત્રી કૌભાંડ રે, જોઈને કયા સમાચાર. પ્રધાન પરવરિયો રે, જ્યાં અસુર કેરો નાથ. રાયજી સાંભળો રે, મિત્ર કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે, કોઈ આપણને લાંછન. જીભ્યા છેદિયા રે, કેમ કરીએ વ્રજવચન. બાળકી તમતણી નહીં રે, તે તો થઈ છે નારી રૂપ. વાર્તા સુણી રે, આસનથી ઢળ્યો ભૂપ. ત્વચા ભાંગી પડી રે, એ તો અમથે અકસ્માત. બાળ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તે થયું રે, તારી ધજા થશે પતન. તે વારે જાણજે રે, રીપુ કોઈક થશે ઉત્પન્ન. જાઓ મંત્રી તમો પુત્ર કેરી પેર, એને કોઈ જાણે નહીં, તેમ તેડી લાવો ઘેર.
પ્રધાન પરવારીઓને સાથે લીધા ડાયાજન, ઓખાજી માળીએથી હેઠે આવીને રહીને કહે વચન, કોભાળાચર્યો રે ઓખાજી દ્યોને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ રે ચાલો તેડે છે રાજન, ઓખા ધરધર ધ્રુજતી રે પડી પેટડિયામાં ફાળ, સુતા છે નાથજી રે આવી લાગી મહાજંજાળ, રખે તમે બોલતા રે શ્રીનાથજી દેશોના દર્શન, મુખ ઉડી ગયું રે ઓખા નિર્ભરે લોચન, બાળા બહુ વ્યાકુળ રે કોઈ કંદળી કેરે ન વણ, કસકસિયા વિના રે કંચુકે પહેરી અવળે વણે, બાળીએ બાળકી રે ઊભી રહીને ત્યાં આવી, કોભાડે કુંવરી રે ભયંકર વચને બોલાવી, ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એકલડી દિશે બાળ, કન્યારૂપ ક્યાં ગયું રે ખીજશે બાળાસુર ભૂપ, શરીરે સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે રે મુજને સાચું કહો ને આજ, ગંડસ્થળ કર ધરી રે કોઈ પુરુષ દંતનો ઘાત, શટકટ તાણતી રે બોલી ઓખા આખી વાત, શરીર સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન, એને હું આકળી રે દુખતી નિર્ભર્યું લોચન, મંત્રી ઓચર્યો રે ઓખા બોલી આડ પંપાળ, હેઠા ઉતરો રે નહીં તો ચડીને જોશું માળ, માળ જોઈશું તમ તણો ભાંગશે તમારો પાર રે, જાણીને હેઠા ઉતરો રાય કોપ્યો છે અપાર રે. કડું 53. કન્યાએ ક્રોધ જણાવ્યો હાકોટોએ પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં ગડપણે ગઈ શાન, પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ર વચન, એ વાત સારું નથી કરવી જોઈએ જીભરડી છેદન, કન્યાએ ક્રોધ જણાવ્યો હું તો ડાયો દાનવ તને જાણે ભારે ખમકો ભાડ, એવું આણ કોને ન ચડાવે ભાંગી પડે રે બ્રહ્માંડ, કહેવા દે ને માતને તારી વાત, હત્યા આપું તુજને કરું દેહનો પાત, કોંભાટ લાગ્યો કાપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડ્યા જાણ્યું સ્ત્રી ચરિત્ર, બાય રાજાએ મને મોકલ્યો લોકો પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા લાગ્યા આવડો શો ક્રોધ, એવું કહેતા સેવક મોકલ્યો બાળાસુરની પાસ, રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચડીને આવાસ, કોભાડ કોપને ગાજીઓ વગડાવ્યા નિશાન, માળિયામાંથી બંને નીચાર ઉતારો બાળાસુરની આણ, દાસને આપી આજ્ઞા સ્તંભ કરો ને છેદન, ઓખાએ આંસુડા ઢાળ્યા સાપશે માનીને, હોકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેઠે ગાજીઓ કંપી નગરી પદ, મંત્રી કહે સુબડી સાંભળો કોઈ જોધો બોલ્યો અહીં, આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દથી સહી, ઓખાએ નાથને બાથમાં ઘાલ્યા શું જાઓ છો વણી, માડી જુઓ ચુરુદને હવડા જાઓ અહીં, આશો ઉદ્યમ બઢવા તણું નહીં બાપનું ધામ, દાનવને માનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ, નાત કહે સુણ સુંદરી વાત સગળે થઈ, હવે ચોરી આપણે શાને થઈએ બેસીએ બારીએ જઈ, દઈ બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી, છજે બેટા કાનકુવાર ઓખા ઉજંગે લીધી રે. કડું 54. જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી, ઓખાને બેસાડી અનિરુદ્ધ કોળેજી, કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી, દેખી કોભાડને લાગવી જ્વાળાજી, જ્વાળા પ્રગટી સુબટ દોડ્યા સબળા, મંત્રી કહે ભાઈ સબળ શોભે જેમ હરી ઉછંગે કળા, લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સૂતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ પેઠો, નિશક થઈને સજે બેઠા નિર્લજ નર નારી, હાસ્ય વિનોદ કરે ઘણો લજ્જા ન આવે મારી, ઓખાએ અપરાધ માણ્યો ધાય છે સોઈ, પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ દિશે કોઈ, અંબુજવર્ણી આખલડીને ભ્રુઘટી રહી ખમખમી, રોમવાળી વાકી વળી વઢતા રહ્યો ટમટમી, માળ ઘેર્યો સુભડ સર્વે બોલે છે આનંદ, અહો વ્યભિચારી ઉતાર એઠો એમ કહે કોભાડ, અલ્પ આયુષ્યના ધણી જમપુરીનો માર્ગ સત્ય, અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ,
બાળાસુરની દીકરી તેને ઇન્દ્ર ન થાય આણ, તે રાજકુંવરીને સંગે તું ચડીને બેઠો માણ. સાચું કહું જેમાં શેષ રહે કોણ નાતકુળને ગામ, યથા તું ભાખજે કેમ સેવ્યું ઓખાજીનું ધામ. અનિરુદ્ધ વળતા બોલ્યો સાંભળ સુભટ પાત્રો, ક્ષત્રિય નંદન હું ઈચ્છાએ આવ્યો ભાણનો જમાત. મંત્રી કહે અલિયા બોલ વિચારી ઉતરશે અભિમાન, જમાત કોનો બાળ કોનો કોણે દીધું કન્યાદાન. અપરાધી પૂરણ ઉત્તર હેઠો તને બાળા રાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ. વિચાર જાણી જીવ્યાનો જો પડ્યો રણવાસે ચૂપ, સિંહ હોય તો આંકે ઉઠવું પણ દિશે છે જાંબુ. બે જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ, કૌભાંડનું વચન સાંભળી બોલ્યો બલિરાજાનું તન. સાંભળતા 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, તે ઓખાએ દીઠા આવત બને પડી પેટમાં ફાળ. કડવું 55મું. કામિનીએ 4 કટક દીઠું ઓખા થઈ નિરશ, અરે દેવ આ શું કીધું મનમાં હતી મોટી આશ, વેલા કેમ રે મારા પાતળિયા પર ધાર. અરે પિયો તમે એકલા કરમાં નથી ધનુષને બાળ, પાપી કોપીઓ લેશે તમારા પ્રાણ. આછી પોળી ઘીએ જબોળી માહે આંબા રસગોળી, તમે જમતા હું પીરસતી ફરી કનક કેરી કટોરી. આ ટોળે પટોળે આવની પર રુદન કરે છે અપાર, બોલાવી બોલે નહીં નયને વરસે આંસુની ધાર. વળી બેસે ઉઠીને વળી થાય વદન વિકારણવીર, તીવ્ર બાણ જ્યારે છૂટશે સહશે કેમ તમારું કોમળ શરીર. મારા માત પિતાને જાણ કરું ને કંટક મોકલ્યું પોઢ, પાપી બાપે કઈ ન જાણ્યું બાળાસુર મહામૂઢ. કડવું 56મું. ઘેલી નારી કાલાવરે જે કરો તે ફોક, અમો એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક. તું જાણે પીયું એકલાને હાથે નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મરી એક છે 4. તું જાણે પીયું એકલાને કર નહીં ધનુષને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ. વિધાત્રીનો અવતાર ઓખાએ તે ધ્યાન ધર્યું, આવી માળ્યા મોજાર. એવું કહીને જોયું શૈયામાં ગદા તો નવદીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગે લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદવા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે શાની વઢો મારે હાથ નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સંભાળ્યા માળિયા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાળ્યો કૌભાંડ કેરી તન, મહારાજ યુદ્ધે ચડે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ઓખાબાઈ, ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવી અનિરુદ્ધભાઈ. ભલો ભૂલો તું પુત્ર પ્રદ્યુમનનો વીર ઘણો વિકરાળ, અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સરવનો કાળ. અલિયા ઘણીવાર બેસી રહ્યો ને વાત તણું નહીં કામ, બૈરામાં બકરી બાંધી બોલ્યું પાપનું નામ. અનિરુદ્ધ કહે શાને લડું હથિયાર નથી કંઈ એક, જોતા જાજા શોર કરે ત્યાં શો કરવો વિવેક. નારદ કહે છે ઓખાબાઈને તું તો આદ્ય જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોગળ લઈને કાઢી આપી બહાર, સ્વામીના ઘરમાં આપી એમાં 1000 મણનો ભાર. વીરે વિકાસી ભોગળ લીધી માળિયામાં ધાય, 4 લાખ જોતા તરવરિયા તે સામા યુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તુંબર છૂટે જાજા બાળ, માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં ભાળ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાણ, ઊંચેથી આવી પડે છે આણે સરવનો કાળ. પડાક દઈને ભોગળ મારી અનિરુદ્ધે જેણી વાર, તે રણકાણ કરતી આવી તેણે કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેરો મારો માર તે યોદ્ધાથી ન ખમાય, મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠા જાય. રહો રહો શા માટે નાસો કાં થયો રાગ, હું તમારા કાજ આવ્યા છું મારો ન કાઢો વાઘ. અંગે ધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ, બાળાસુર શું બેસી રહ્યો ને કટક થયું સૌ નાશ. જોધા સહુ નાશ થયા રે હું ચોરીથી નાઠો સાર, તમને આવ્યો સાંભળવા ઘણું કરી પોકાર.
નાસ રાજા પોગળ આવી પ્રાણ તારો જાય, બાળાસુર પડ્યો ગાભરો, દેવ આજ તે શું કહેવાય. રાયે બીજા 6 લાખ મોકલ્યા, જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો હું છું ને એનો તો આઠામ. જોધા આવ્યા જોરમાં ને કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા એના બળતણો નહીં પાર. કોઈ એકને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે શિંગડા લોચન ઉદર સમાય. ખડક ખાંડા તુંબર ફરસી ગોળા હાથે નાળ, તોપ કવસરણ પાલા બરછી મોતન ગણને ભીંડી માળ. સાંગ ગેડીને ગુપ્તી ગદાને ઝળકતી તલવાર, બાળાસુરના યોદ્ધા તે કરતા મારો વાર. કંઈક ગજ્જર થયા ને કોઈક નાક કઢાય, કુંભસ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વીમાં. અનિરુદ્ધ પછી વિચાર્યું ગદા પડી છે ધણ, જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી પર ગદા લીધી હાળ, કાળચક્રની પેઠે સેજે સૌ સહાર્યા સાથ. કોઈ જોધાને ઝીકી નાખ્યા ઝાલ્યા બળતા કેશ, કોઈને બળબોથ મૂકીને કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથને લફડાકે, કોઈને મારી ભૂકો કીધો ભોગળને ભડાકે. એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પડ્યા બુમરાણ બહુ થાય, 6 લાખ ચક્રૂર કરીને ગયો માળિયામાંય. નાઠા યોદ્ધા વેગે ગયા જ્યાં છે બાળાસુર રાય, નાશ રાજા પોગળ આવી પ્રાણ તારો જાય. ન કોઈ નાનો કુંવર દિશે છે કોઈ બળ્યો, ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈ ન જાય કળ્યો. કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરશું રાજ, આટલે છોકરે નીચું જોડાવ્યું ધીક ધીક મારું રાજ. મતવાલો માલે માળમાં જઈ યોદ્ધાએ સભામાં સંભળાવ્યું, કૌભાંડે ચડ્યો કાળ મતવાલો મહાલે માળિયામાં. જુગ જીત્યું પણ કોઈ નવ દીઠું સ્વગ મૃત્યુ પાતાળમાં. કહો કૌભાંડ હવે શું મારો લાગ્યો ભારે ભૂપાળમાં. બહુ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું બહુ બળ દીધું છે બાળ મારે, 10 લાખનો દાટ જ વાળ્યો હજી સે વઢવાની ચાલમાં. કહો પ્રધાન હવે શી વલે થશે, બાણ પડ્યો જંજાળમાં. રાતમાં થઈને રોકી રાખો નાસે પ્રાતઃકાળમાં. વિખ્યો રે વળગ્યો તે નહીં થાય અગળો, જેમ માખી મધજાળ મારે. બાળકને બકરી શાને ધારો જણાય સિંહની ફાળમાં, બાળકને જે બાંધી લાવે એને વધાવો રતન ભરી થાળથી રે. સિંહપણું વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળમાં. કડું 57મું. કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર. એ ભોગળે 10 લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ. અજરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત, એક ભોગળે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તેને પ્રછાડ્યો અહંકાર થયો તું અંત, અહંકારે લંકા લઈ રામે માર્યો 10 સ્કંદ. અહંકાર ચંદ્રમાએ કર્યો તેણે રોહિણી સુસંજોગ, 26 નારી પરહરી માટે ભોગવે ક્ષયરોગ. એવા અહંકારે હું અનેક કહું સાંભળની ભૂપાળ, વાંક કોઈનો કાઢીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો જેણે જીત્યા 10 દિગપાળ, 52 રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાપ્યો પાતાળ. અહંકાર કોઈનો સાજ્યો નહીં ગર્વ ન કીજે રાય, ગર્વ કોઈનો રહ્યો નહીં તેમ વિચારો મનમાય. પહેલી ધજા ભાંગી પડી વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો યુદ્ધપાત. હવે તત્પર થઈને સેના સંભાળો નહીં નાઠાનું કામ, 10 દિશા તું જીતીને આવ્યો છોકરે બોલ્યો તારું નામ. રાય પહેલા મેં તને પ્રછણ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમયે વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક, તરણાત તુજને કર્યો એ છોકરો વાળ્યો છે. વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુધ નિશાન, સ્થળ રંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન.
કૌભાડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ તારું પ્રચંડ. સસક ઉપર સિંહ અખંડ છે, તેમ પૃથ્વી કેરું સતખંડ. કહો તો એને બાંધી લાવું, એમાં તે કેટલું કામ. શોણિત પરના સુપડ કેરા, શોક ટાળું હાલ. રળિયત થયા વચન સાંભળી, આપ્યા સૌ શણગાર. તું મારો વડો બંધાવ, આ તારા સર્વ ભંડાર. જાવ વીરા તમને જઈને, કરી આવો શુભ કામ. વધામણી પહેલા મોકલજો, પેલા શત્રુનો ફેરી ઠામ. વચન શીશ ચડાવીને ઉઠ્યો, તેણે કીધો સૌ શણગાર. સેના સિદ્ધિ સજ કરી, તેની શોભાનો નહીં પાર. મહા મોટો ગજ ગિરિવર સરખો, મધ ગણિત કહેવાય. હીરા માણિક રત્ન જડિત, અંબાડી એની જ્યોતિ રવિ ટંકાય. સૂર્યવંશીને સોમવંશી, પાખોડિયો કે કાન. મોરડે મોતી જડિત એને, હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડિયા, આગળ ગળતા ન આવી પાર. અનેક પાલખી રથ ઊંટની, તેના સુબળ થયા અસવાર. સિંહલ દીપના હસ્તી મોટા, તેને જણિયા માણેક અપાર. મેઢાડંબર છત્ર ધરીને, મંત્રી ગયો અસવાર. નગારાનો ઘોષ વાગે, શરણાઈઓના સૂર. સૈન્ય સઘળું પરવળ્યું, જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોળા કવચ ભાલા, કરતા મારો માર. માળિયા આગળ ઊભો એટલે, ઓખા કરીએ વિચાર. સ્વામી તમારા મનમાં આવે, તો હું વિનંતી કરું આજ. ચિત્રલેખા દ્વારિકા લઈ જાય, તો સાધે સઘળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી, ચડી અનિરુદ્ધને રીસ. ચરણ કેળી આંગળીથી, જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશેષણ મુખ ન રહું, તો લાજે મારો વંશ. બાળાસુરને એણી પેરે મારું, જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા માહે જોતા આવ્યા, દેવા લાગ્યા ગાળ. ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને, કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં, હોંકારો તવ કીધો રે. ઓખાએ અનિરુદ્ધને, માળિયામાં ઉચકી દંડવત દીધો રે. કડું 58મું. ઓખા કહે કંથને, એમ ન કીજે, બળિયા શું વઢતા બી છે. એ ઘણાને તમો એક તાતે મોકલ્યા, જોતા અનેક. દૈત્યને વાહન તમો પગપાળા, એ કઠણ તમો સુવાળા. એને ટોપ કવચને ભક્ત, તમારે અંગે સોહે પિતાંબર. દૈત્યને સાંગને બહુ ભાલા, પ્રભુ તમો છોટાલા માલા. આ તો મસ્તાના છે, બહુ બળિયા તમે સુકોમળ પાતળિયા. પહેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને છેદો. તમારા દેહને દેખી હું તો, મોહો નેત્રે જુદ કરતા કેમ જોઉં. મુવા દૈત્ય કરે હોંકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્યે માળિયું લીધું વીંટી. ઘણો ક્રોધ વિરોધી છે બાળ, હાકે ઇન્દ્ર જાયા સમાન. જનસ્તંભે તાતની હાકે, બાળે સૈન્ય ચડાવ્યું ચોકે. જેને નામે તે મેરુ હાલે, ચક્રધારી ચરખાનું નવ ચાલે. છત્રી સાથે રહે છે વીતો, તેમ કહી પેરે એને જીતો. મનથી રહ્યો છે દત્ત જ કરડી, શે ગાલો છો મૂછો જ મરડી. કંથ કરે ન કરે સંગ્રામ, નાસી પેઠાનો કિયો ઠામ. હવે જીવતા છૂટવું નહીં, સૈન્ય મારીએ સામા થઈ. નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામી શું થાય. નાઠે લાંછન લાગે કુળમાં, જેમ શીશને લાંછન મુખમાં. મહુવર વાજે મણિધર ડોલે, ન ડોલે તો અળસ્યા તોલે. ધન ગાજે કેસરી દે, ફાળ ન ઉછાળે તો જાણવો શિયાળ. છત્રી શોભે દેખી દે દળ, ન શોભે તો વ્યંઢણ જાળ. હાકે વાઘન માંડે કાન, તો જાણવો નિશ્વેશ્વાન. ઘરમાં જોધા રહે કુપેસી, તો ચરણ વિના નો રહે બેસી. એમ કહીને ઓખા અળગી કીધી, ગાજીઓને ભોગળ લીધી. અસુર સૈન્યમાં જઈને અડ્યો, છજ્જથી કપની પેઠે પડ્યો. જેમ ચંદ્ર પીસે વાદાળમાં, તેમ અનિરુદ્ધ લીધો વીંટી દળમાં. અસુર કહે એ માનવી, કશું બહુ સિંહમાં બગલું દસું. જો મુંગટ મંત્રીને ધરે, તો તું મૃત્યુ થકી ઉગરે. એવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાર્યો હોંકારો કરી. નાખે દૈત્ય ખાંડાને, મૃગદલ તેમ વિષ્ણુ નાખે ભોગળ. 20 સહસ્ત્ર અસુર સો તૂટ્યા, એક વારે બહુ છૂટ્યા.
આયુધ ધારા વહી રહી છે વરસી, છૂટે પરિત આયુષને ફરસી. થાય દાનવ ટોળે ટોળા, વરસે ભીંડમાલને ગોળા. બોલે દદંભીના ગડગડાટ, થયા ખાંડા તણા ખખડાટ. હાકે હસ્તીને પાટે સુસવાટ, ચક્ર રથ વાગે ગડગડાટ. હોય હૈના થયા હણહણાટ, દેખી દોહલો નાથનો ઘાટ. થાય છે ઓખાને ઉસાટ, દેખી દોહલા નાથનો ઘાટ. પછી દાનવનો વાળ્યો દાટ, અનિરુદ્ધે મુલાવી પાટ. કોઈને ઝીક્યા કાશી કેશ, કોઈને ઉટાડ્યા પગની ઠેસ. કોઈને હણ્યા ભોગળને ભડાકે, કોઈના મોં ભાંગ્યા લપડાકે. કોઈને ભાલા વાગ્યા પચોપચ, કોઈના નાક વાઢ્યા ટચ. કોઈ અધકચરા કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકચૂર. તે રણમાં ભયાનક પાસે, દળ દેખી ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રતન જ આણ્યું. થાય પરસેવો અનિરુદ્ધ ડોલે, પોતાના વસ્ત્રમાં ઓખા ચીલે. ગજ ગાજીઓને પડ્યું ભંગાણ, નાઠો કોભટ લઈને પ્રાણ. થઈ બાળાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ. અસુરને ચડ્યો બહુ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ. હાંકી હાંકને ચણ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ જે તાત ચડ્યો, કોણ જીતે સહસ્ત્ર હાથ રે. ઓખા આંખ ભરતી, રુદન કરતી, સાદ કરતી નાથ રે. 59મો. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાળદળ આવ્યું રે જાદવજી. દિશે સૈન્ય ચારે પાંચ, હવે શું થશે રે જાદવજી. એવા બળિયા સાથે બાથ કેમ ભીડો રે જાદવજી. સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હિંડો રે જાદવજી. એ દળમાં આવ્યું બળવંત, દિશે રાતા રે જાદવજી. એકલડા અસુરના મુખે, રખે તમે જાતા રે જાદવજી. ઓ ગજ ઓ આવે બળવંત દંત, કેમ સહશો રે જાદવજી. અસુર અવર્ણનદાય, તણ્યા જાણો રે રાધવજી. એવું જાણીને ઓસરીએ ન કરીએ ક્રોધ રે જાદવજી. એકલડાને આશરો સાનો, માનો પ્રતિરોધ રે જાદવજી. ધીરા થાઓ ને ધાવો, વઢો તો ફાંસી રે જાદવજી. મારી ફરકે છે જમણી આંખ, વરસે છે આંસુ રે જાદવજી. મને દિવસ લાગે છે ઝાંખો, ભોગળ હેઠી નાખો રે જાદવજી. હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે જાદવજી. તમો મુજ દેહલડીના હંસ, મૂકો ને જુદ્ધ રે જાદવજી. પાછા વળજો લાગો પાય, માનો મારી બુદ્ધ રે જાદવજી. ઘેલી દિશે છે તરુણી, આશી ટેવ રે રાણીજી. અમો બાણ થકી ઓસરશું, તો કરીશું સેવ રે રાણીજી. આવ્યો બાળાસુર ભૂપાળ, એને હું મારું રે રાણીજી. એના છે 2 હાથ 1000, દળ સંહારું છે દૈન્યુ રે રાણીજી. અનિરુદ્ધ રણ થકી ઓસરે, તો લાજે શ્રી કૃષ્ણ રે રાણીજી. અંત આપણો આવ્યો, હવે નાઠ આવે આણ રે રાણીજી. નાઠે આવે આણ, નવ કીજે આવા વાદ રે. કહે પ્રેમાનંદ ઓખા બાઈએ, અનિરુદ્ધને કર્યો સાદ રે. કડું 60મો. ઓખા કરતી કંથને સાદ રે, ઓ હઠીલા રાણા. આશુ સારું ઉન્માદન, ઓ હઠીલા રાણા. હું તો લાગુ તમારે પાય, ઓ હઠીલા રાણા. આવી બેસો માળિયા માય, ઓય હઠીલા રાણા. હું તો બાણને કરું પ્રણામ, ઓ હઠીલા રાણા. જે કાવાલા વાલાનું કામ, હો હઠીલા રાણા. એ તો બળિયા સાથે બાથ, હો હઠીલા રાણા. તે તો જોઈને ભરીએ નાથ, હો હઠીલા રાણા. એ તો તરવું સાગર નીર, ઓ હઠીલા રાણા. બળે પામીએ ન પેલે તીર, ઓ હઠીલા રાણા. મને થાય છે માઠા શકુન, ઓ હઠીલા રાણા. મારું ફરકે છે જમણું લોચન, ઓ હઠીલા રાણા. મારો મોતીનો તૂટ્યો હાર, ઓ હઠીલા રાણા. ડાબે નેત્રે વહે જળધાર, ઓ હઠીલા રાણા. દિશે ગગને ઝાંખો ભાળે, ઓ હઠીલા રાણા. દિશે નગરીનો ઉજ્જડ રાન, ઓ હઠીલા રાણા. રૂવે વાયસ ગાયને સ્વાન, ઓ હઠીલા રાણા. એવા શુકન માઠા થાય, ઓ હઠીલા રાણા. દૃષ્ટિ દેખું ધરણ, ઓ હઠીલા રાણા. એ તો સાગરે શોણિત વરણ, ઓ હઠીલા રાણા. આવ્યા અગણિત અસવાર, ઓ હઠીલા રાણા. માહે માહે થયા છે હાહાકાર, ઓ હઠીલા રાણા.
ઓ દદુંબી વાગ્યો ધાયો ઢીલા રાણા, એ તો સૈન્ય તમ પર આવે ઓ હઠીલા રાણા. ઓ આવ્યું દળવાદળ હો હઠીલા રાણા, એ ઝળકે ભાલાના ફળ હો હઠીલા રાણા. ખાપર બખ્તર પહેર્યો ટોપ હો હઠીલા રાણા, દૈત્ય ભરાણા આપે કોપ હો હઠીલા રાણા. આ વાજે ઘૂંઘરમાળ હો હઠીલા રાણા, અશ્વ દેતા આવે ફાળ હો હઠીલા રાણા. એ તો સુરવીર મહાકાળ હો હઠીલા રાણા, હવે થશે કોણ હાલ હો હઠીલા રાણા. નાથ જુઓ વિચારી મન હો હઠીલા રાણા, જૂથ રહેવા દો રાજન હો હઠીલા રાણા. જો લોપો મારી વાત હો હઠીલા રાણા, તમને માત પિતાની આણ હો હઠીલા રાણા. આવ્યો બાણ તે પ્રળય કાળ હો હઠીલા રાણા, મેઘાંડબર છત્ર વિશાળ હો હઠીલા રાણા. મેઘાંડબર છત્ર વિરાજે ઉલટે નગરી પથરે, અગણિત અસવાર આવ્યા તેને વીંટી લીધો અનુત્તરે. કડું 61. આવી સૈન્ય અસુરની અનિરુદ્ધને લીધો ઘેરી, કામ કુંવરને મધ્યે લાવી વીંટી વળ્યા ચોફેર. અમર કહે શું નિપજ છે ઈચ્છા પરમેશ્વરની, રિપુના દૈત્યના જૂથમાંથી અનિરુદ્ધ લઘુ કેસરી. બાણાસુર રાયને શું કરું જો ભોગળ ધરી ભોગળ, વેરી વાયસ ખોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ. બાળાસુરે સુભટ વાર્યા નવ કરશો કોધાત, વીટો ચોદી સહુ મળીને પૂછું તેને વાત. માળિયાથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી, પિતા પાસે જોધ સર્વે હાથ રહ્યા છે જોડી. બળવંત દિશે અતિ ઘણો સૈન્યાભિહામણી, પવન વેગી ખાપરિયાને તે રહ્યા તે હણહણી. આ દળવાદળ કેમ સરશો ઓ સ્વામી સુકોમળ, અરે દેવ હવે શું થશે પ્રગટ કામના ફાળ. દેવના દીધેલ દૈત્ય મુવા, તેને દયા નહીં લઉં મેશ, કાચી વયમાં સેનાજીને નથી આવ્યા મૂછને કેશ. 4 દિવસનું ચાંદણું તે ચડી ગયું છે લેશ વહી, આ ચોધા પિયુજીને મારશે દેવડા જીવી નહું. અભક્ત મારો એકલો એને વીંટી વળ્યા અસુર, એવું જાણીને સહાય કરજો ઓ સાંભળ્યા શૂર. કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ, જો આંચ આવશે તમ પુત્રને લજવાશે જાદવ સહુ. પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મુરારી, સંભાળ સર્વની કીજે ન મૂકે વિસારી. અમને તો પણ આશા તમારી અમે રહ્યા છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું. પણ પલાણે પ્રભુજી પુત્રનો કરવા પક્ષ, ભગવાને પજતી પામતી ભરતાર છે રિપુમત્ય. મુખ વક્ર નેત્ર બિહામણા મુખ મૂછો મોટી, એવા અસુર આવી મળ્યા એક શંખની સપ્તકોટી. દળવાદળ સેના ઉલટી મધ્ય આણ્યો અનિરુદ્ધ, વીર બેટીઓ બેરીએ જે મક્ષિકાએ મધ. ધનુષ ચડાવ્યા 500એ બહુ ચડાવ્યા પાણ, ગાયે ગુણીજન ગુણ બહુ ગડગડી નિશાન. અનંગ અર્ભગ એમ વીટીઓ જેમ શોભે છે ઇન્દ્ર લઘુ, જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બંધુ લઘુ. કુંજરની સૂંઢ સરખા શોભે છે ભુજ, સરાસન સરખી ભ્રુઘંટી નેત્ર 2 અંબુજ. તૃણ માત્ર જે વળતો નથી પ્રાણના જે બાહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ. આવી જોયું વક્ર દ્રષ્ટે મૂછો મોટી ચપક્ષુ શોભે, ભુજભાલાને કેશરૂપનું જેમ જેમ વૃક્ષ. આ સમે કોવડાને અથવા ભોગળે કરધાણી, અરે ટાળું રીપુ સંસારના ઉતારે એનો ભાર. શિવબાળનું બળ છે માહે સર્વનો સાથ, પેટાળમાં પૂર્વ વસે છે પીડ લેવા કાઢે છે હાથ. કાષ્ટના કે લાખના એને ઘડીને ચોળ્યા કર, અથવા કોઈ પંખી દિશે છે પખેર્યો છે પર. ત્યારે હવસું આવ્યું બાણને એ શું બોલે બાણ, કૌભાડ સાંભળો એ તમને દે છે ગાળ. બલિસુત અંતર બળિયોને લોકમાં તે બળવાન, શું કરું જો લાંછન લાગે નિકર વધીએ દઉં કન્યાદાન. સુભળ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફટ નથી લાજતો વીંટીઓ હણવા સર્જે. કુળ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી અજ. અમસ્તો આવી ચડ્યો કાંઈ કારણ સરખું ભાસે, સાચું કહે જેમ શીશ રહે તુજ બાળક રહે વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું શું કામ. પિતૃ પિતામાં પ્રસિદ્ધ છે દ્વારિકા છે ગામ, છોડી છત્ર
પતિની વર્યો હવે ચતુર્મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ. જો છોડશો તો નક્કી બાંધી નાખીશ સાગર મથ્યે. બાળાસુર સામે જઈને કૌભાંડે વળતું ભાગે. ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાખે. પુત્ર જાણી કૃષ્ણનો પણ બાણ દિશે છે કર. નિશ્વે કન્યાવરી મારું દેવ બેઠું ઘર. રીસે ડોક ધુણાવીને ધનુષ્ય કરમાં લીધું. બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દદુંબી કીધું. કડવું 62મું. આવ્યો કુંવર રથે ભાલા ભરી. આવ્યો બાળાસુર વેગે કરી. જોધાને નવમાએ સુરે ચડી આવ્યું જમસાગરપુર. વાજે પંચ શબ્દ રણતુર. મારી જોધા કર્યા ચકરૂર. બાળાસુરના છૂટે બાણ. છાણ લઈ લીધો આભલિયામાં ભાણ. થયું કટક દળ ભેળાવળ. જેમ કાપે કૌભાંડે કેળ. આવ્યા એટલા ધરણી ઢળ્યા. એમાં કોઈ નવ પાછા વળ્યા. આવી ગદા તે વાગી શીશ. નાઠા હસ્તી પાડી ચીશ. બાળાસુર ઉપર ભોગળ પડી. ભાગ્યો રથ કડકડી. રાયની ગદ ગઈ છે બુદ્ધિ નિશાન. ભાંગ્યો કુંડળ છે ને કાન. પાછા લઈ ચાલ્યો પ્રધાન. ઘર જાતામાં આવી શાન. પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન. હાય હમણાં પોગળ આવશે. જાણું છું જે જીવડો જશે. પ્રધાન કહે કેમ થયા અજાણ. ક્યાં ગયા મહાદેવનું બાણ. મેલો તો થાય કલ્યાણ. આ ફેરી એના બંધાશે પ્રાણ. તે લઈ બાળાસુર પાછો ફર્યો. તે ઉપર માળીએ સંચર્યો. અનિરુદ્ધે વિસારી વાત. હવે શું જોડું હાથ. શિવનું વ્રત તે સાચું કર્યું. વચન એનું મસ્તક ધરું. અનિરુદ્ધે બે જોડ્યા હાથ. બાળાસુરે મેલ્યું બાણ. આ ફેરીએ બંધાઈ ગયો. ઉપરથી પર્વત ગરગડ્યો. લાતો પડદા પાટું પડે. એ દેખી ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર જ કર્યો. અનિરુદ્ધને લઈને સંચર્યો. મારતા કુંવરને લઈ જાય. ઓખા રૂવે માળિયામાંય. કડવું 63મું. મધુરને સાદે રે હો. રોખા રૂવે માળિયા મારે હો. બાઈ મારા પિયુને લઈ જાય. સખી મારા થકી નવ ખમાય. હમણાં કોઈ કહેશે કે હે મારા પિયુને માર્યા રે. ભાઈ મારા પેલા ભવના પાપ. ભાઈ મારો આવડો સો સંપાત. શે નથી મરતો પાપી બાપ. માથેથી આભ તૂટી. પડજો રે હો પડજો સગા બાપને માથે રે. હારે મારા કંથની કોમળ કાયા. એવા એવા માર તે કેમ ખમાય. ઓ પેલા દુષ્ટને ન મળે દયાય. રંડામણ આવ્યું રે હો બાળપણ વેશમાં. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.